બુલેટિનમાં આગળ વધીએ વાત કરી રાજકોટની. રાજકોટ આગકાંડ કેસમાં રાજકારણ ગરમાયું. આમ આદમી પાર્ટીએ એસઆઈટીની તપાસ સામે સવાલ ઉઠાવ્યા છે. અધિકારીઓ અને નેતાઓને બચાવવા એસઆઈટી બનાવાઈ. અધિકારીઓ નેતાઓનું નામ આવે તો સરકાર એસઆઈટી બનાવી દે છે. આજ દિવસ સુધી એસઆઈટીએ કોઈ પણ ઘટનામાં કાર્યવાહી નથી કરી. એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી સામે પણ આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા. દરેક એસઆઈટીના હેડ સુભાષ ત્રિવેદીને જ કેમ બનાવવામાં આવે છે? આગકાંડમાં ફક્ત અધિકારીઓને જ ટાર્ગેટ કરાઈ રહ્યા છે. રાજકીય છત્રછાયા વગર અધિકારીઓ કંઈ જ કરી શકે એમ નથી. આ ઘટનામાં ભાજપના નેતાઓ પણ એટલા જ જવાબદાર છે. અધિકારીઓ સહિત નેતાઓ સામે પણ કાર્યવાહી થવી જ જોઈએ. તો રાજકોટમાં જે ઘટના બની છે, 27 લોકો જીવતા ભૂંજાયા છે. હવે આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપો કર્યા છે, સાથે જ સવાલો ઉઠાવ્યા છે. એસઆઈટીની સામે પણ સવાલો ઉઠાવ્યા છે. કહ્યું કે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે અધિકારીઓ અને જે કોઈ પણ રાજકારણીઓ આમાં સંડોવાયેલા છે તેમને બચાવવા માટે એસઆઈટીની રચના કરી દેવામાં આવતી હોય છે. અને સાથે જ સુભાષ ત્રિવેદીને લઈને સવાલ ઉઠાવ્યા છે કે જ્યારે એસઆઈટીની રચના કરવામાં આવે છે ત્યારે કેમ સુભાષ ત્રિવેદીને જ વહીવટ સોંપવામાં આવે છે? તો આ ઘટનામાં ભાજપના નેતાઓ પણ એટલા જ જવાબદાર હોવાના આક્ષેપ કર્યા છે. ગુજરાતમાં જે રીતે ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓનું એક ભ્રષ્ટ ગઠબંધન થયું છે અને આ ભ્રષ્ટ ગઠબંધનના પાપે વડોદરામાં હોડી ઊંધી વળી જાય છે, મોરબીમાં બ્રિજ તૂટી જાય છે, રાજકોટમાં આગ લાગી જાય છે, સુરતની અંદર આગ લાગી જાય છે. આ તમામ ઘટનાઓ, યા તો બોટાદમાં લઠ્ઠાકાંડ થઈ જાય છે, આ તમામ ઘટનાઓના મૂળમાં ભાજપના નેતા અને સરકારી અધિકારીઓનું ભ્રષ્ટ ગઠબંધન જવાબદાર છે. ગુજરાતમાં જ્યારે આવી ઘટના બની છે ત્યારે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવા માટે, ગુજરાતની જનતાને છેતરવા માટે પોતાના મળતિયાઓ, અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવી લેવા માટે સીટ નામનું ષડયંત્ર ભાજપ સરકાર કરી રહી છે. કે હમણાં જે સીટો બની છેલ્લા થોડાક દિવસમાં, જેમ કે બોટાદના લઠ્ઠાકાંડમાં જે સીટ બની, મોરબી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ, રાજકોટના ટીઆરપી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ, કે ગુજરાત ક્વીનમાં બહેનનો સાથે બળાત્કાર થયો એ ઘટનામાં સીટની રચના થઈ, કે એ સિવાયની જેટલી સીટની રચના થઈ, એમાં ભાજપના માનીતા અધિકારીની તમામ સીટોમાં નિમણૂક સુભાષ ત્રિવેદીની કરવામાં આવે છે. આવું કેમ થાય છે? ગુજરાતની અંદર સીટ તો એક તો છેતરપિંડી કરવા માટે જ બનાવવામાં આવે છે. કોઈ ન્યાય અપાવવા માટે કે ફાંસીએ ચડાવી દેવા માટે સીટ નથી બનાવતા. પણ છેતરવા માટેની સીટમાં તમને એક જ માણસ કેમ મળે છે? આખા ગુજરાતમાં એક જ વ્યક્તિને કેમ તમે વારે ઘડીએ સીટમાં નાખો છો? એનો મતલબ એમ સમજી શકાય, એમ વિચારી શકાય કે ભાજપના મળતિયા અધિકારીઓ ભાજપને દ્વારા બનાવેલી સીટ બધા ભેગા મળી અને ટાઢા પાણીએ લોકોની આંખમાં ધૂળ નાખી અને લોકોને છેતરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. તો સાંભળ્યું તમે કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. તેમનું કહેવું છે કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે આવી ઘટનામાં સુભાષ ત્રિવેદીને જ કેમ એસઆઈટીના હેડ બનાવવામાં આવે છે? એસઆઈટીની સામે સવાલ ઉઠાવ્યા છે કે જ્યારે પણ આવી ઘટના બની છે, મોરબી કાંડ હોય, વડોદરાની હોય કે પછી રાજકોટની ઘટના હોય, તો છેતરપિંડી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે.